હવે આંખ તો ફાંગી જ હતી, પણ હાથમાં એણે તીર આપી દીધું. એટલે તીર તમારે બલગાવવું હોય ને તો એક આંખ આમ કરવી પડે, કાણી કરવી પડે, ફાંગી કરવી પડે. એટલે એણે તીર હાથમાં આપીને જાણે રાજા કોઈ શિકારને મારતા હોય અથવા તો લડતા હોય લડાઈમાં. અરે રાજા તો આવીને ને ભેટીને તે તો કમાલ કરી, મેં નથી કરી. તમારી રાજવીની જે પરંપરા હતી ને, વૈષ્ણવી પરંપરા, એ વૈષ્ણવી પરંપરાને હું સલામ કરું છું, કારણ કે હું વૈષ્ણવ છું. મને તમારું દર્દ સમજાયું. તમે તો યુદ્ધમાં જીતનારા માણસ હો, તો તીર લગાવો તો એક આંખ તમારે કાણી કરવી પડે ને. તો મારા રાજા યુદ્ધમાં જાતે લડે છે અને તીર ચલાવે છે, આંખ એક બંધ કરીને નિશાન તાકે છે. તમે એવા નિશાન તાકવાવાળા છો. મારું રાજ આપી દો. વૈષ્ણવ કશું લેતો નથી, કલા વેચતો નથી. સલામ, ખુશ રહો. હાલવા માંડો. રાણી સાહેબ આવ્યા, એમ નહીં જવા દો. હવે અહીંયા જ રહેવું પડશે. અમારા આ બધા રત્નો છે ને દરબારમાં, એમાં તું મારો ભાઈ. સાડી ફાડી રાખડી બાંધી દીધી. હવે ક્યાંય નહીં જવાય. ઓલો એકદમ આ મૂંગો મંતર થઈ ગયો. રાણી નહીં, હવે બેન કે કેમ રાણી સાહેબા કેસ? આ તારા બનેવી છે, હું તારી બેન છું. તારે કાપડામાં કાંઈક તો દેવું પડશે. આ રાજ છોડીને નહીં જવાય. તારે દરબારમાં રહેવું પડે. મારી કલા, તારી કલા વેચતો નહીં. અહીંયા રોજ નવા નવા ચિત્ર બનાવ અને દુનિયામાં તારું મારે દુનિયામાં નામ નથી કરવું. તારી બેનને ગમે એવું કરીશ ને, હા, તો અહીંયા રહે. અને ચિત્રકાર ત્યાં રહ્યો. તો આના પરથી એક જ વસ્તુ, કે જો એણે ચિત્રની કિંમત લીધી હોત ને તો એ આવું ના કરી શકત. એણે કીધું મારે ચિત્રની કિંમત નથી જોઈતી, હું તો મારી કલા તમારામાં વાપરું છું, કારણ કે કલા નિધાનનો હું સેવક છું. તમારા વાલા આવી તો ઘણી બધી લીલાઓ. અહીંયા વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. વ્રજની વાતો આવે એટલે પાછા આનંદમાં આવી જઈએ. પુષ્ટિ માર્ગ તો એવો અગાધ છે ને. કાલે આપણે આન્યોનું લીલાનું અનુસંધાન હતું. ત્યાં છેલ્લું હતું પાથોના દહીં ભાત આરોગ્યા. અને પાથોની આડીથી ને આજની તારીખમાં પણ ગુસાઈજીએ કોનવારામાં દહીં ભાતને સ્થાન આપ્યું. આજે ગમે ત્યાં કોનવારો ધરાય, એમાં એક બટુરામાં તો દહીં ભાત હોય ને હોય જ. હવે આગળ. આન્યોનના વ્રજવાસીની વહુએ તેની ખોવાયેલી ભેંસ જડે તો શ્રીનાથજીને માખણ આરોગવાની બાધા રાખી પ્રભુએ તેના ભોળા તાપભાવથી મનોરથ પૂરો. આ બધાય જાણે. નવી નવી પરણીને આવી ભેંસ ખોવાઈ ગઈ એટલે બધા કહેવા માંડ્યા આ તો 56 પગી છે. પહેલાંના જમાનામાં આવું હતું. આવતા વેત જો ભેંસ ખોવાની. હોવ કે આપણને આમાં કાંઈ ખબર નથી. એ કે આપણને એટલી ખબર પડે છે, ગિરિરાજજીનો જે દેવ છે ને ગોવર્ધન, એની માનતા બાંધીએ કે માખણ ખવડાવીશ તો બધા મનોરથ પૂરા કરે. તને માખણના લોંદો ખવડાવીશ, કાલનું બધું માખણ તને. ઠાકોરજીએ ભેંસ ગોતીને એના વાડામાં મૂકી. સાંજે કુંભદાસજીને કે દેખ મેરો હાથ यूं સૂજ ગયો કુંભના, જરા દબા દે ને. કે શું થયું? એ કે ઓલી બહુની ભેંસ ગોતવા ગયો ને તો હાથેથી પકડીને આમ. પણ તમે શું કામ શ્રમ લ્યો છો? એ નવી પરણેલી વહુ છે ને, મને બહુ પ્રેમ કરે છે. એને મારા પર વિશ્વાસ છે. એના પ્રેમની કોઈ કિંમત નથી. કુંભના તો મેં મારા હાથેથી જંગલમાંથી ગોતી ને એના વાડામાં મૂકી.
બધા કે વહુ કેટલી સારા પગની, ભેંસ તરત મળી ગઈ, આવી વહુ તો નસીબ હોય ને મળે. અને ઠાકોરજી અરોગવા આવ્યા, સાંકળ ખખડાવી, ધીરેથી આવજો સાંકળ ખખડાવજો, જો ના થાય બુમરાણ, છેલડા છેલડા હો છેલડા, માખણ ના ગેલડા, રાધાજીના જીવન સાસુ કઠોર છે નણંદી ચકોર છે, કરી મૂકશે બુમરાણ છેલડા. ઠાકોરજી પધાર્યા, હવે માખણ ખવડાવતી જાય, દેહાનું ભાન ભૂલતી જાય. પ્રભુ ક્યાં દેહાનું ભાન ભૂલી જશે? હજી આને ભૂતલ પર રહેવાનું છે. પ્રભુએ પોતાનું અધરામૂળ કાઢી અને એને અરોગાવ્યું અને એના બધા મનોરથ પૂરા કર્યા. એ લીલા આન્યોરની. હવે આગળ આજે લૌકિક લીલામાં જવાનું છે, એટલે આપણે જલ્દી પૂરું કરીએ. હરિરાયજી કૃત વાંક મુક્તાવલી 9 મર્મ, એમાં અત્યારે આપણે 9મો પલના આજ્ઞા ટરે એનું અનુસંધાન. સ્વામીની આજ્ઞાનું સર્વાંશે અવલંબન કરવું એ સેવકોનો મુખ્ય ધર્મ છે. એ મુખ્ય ધર્મને પકડી રાખતા કદાચિત બીજા ગૌણ દેવ ધર્મોને તિલાંજલિ આપવી પડે તો તેથી કાંઈ ફળહાનિ થવાની નથી. બીજા બધા ધર્મ ગૌણ છે. ઓલા બ્રાહ્મણે જનોઈ પહેરી હતી અને બુહારી કરતો હતો, બુહારી તૂટી ગઈ, જનોઈ તોડીને બાંધીને. ઠાકોરજીને અવેર ન થવો જોઈએ. તો પ્રભુના તત્સુખમાં તમે બધું કરી શકો. બીજા ધર્મ ગૌણ, એ દેહ ધર્મ છે. પણ આપણે એવું ન કરાય. આપણે હજી કક્ષાએ નથી પહોંચ્યા. આપણે હજી તો પ્રેમ, આસક્તિ, વ્યસન ને તન્મયતા, એમાં પ્રેમ સુધી નથી પહોંચ્યા. આપણે આપણા દીકરાને પ્રેમ કરીએ છીએ તો ઠાકોરજીને નથી કરતા. દીકરાને જમવાનું મોડું થાય 3 વાર ફોન કરીએ, ભાઈ ક્યાં પહોંચ્યો? ઠાકોરજીને રાજભોગમાં અવેર થાય તો આપણે ચિંતા નથી કરતા. એ ટેક ઇટ ઇઝી લઈએ છીએ. તો હજી તો પ્રેમની આપણે શરૂઆત કરી છે. કરોડો જન્મ લેશું ત્યારે પ્રેમ સુધી પહોંચશું. હજી આપણે બધા લૌકિકમાં એટલો બધો પ્રેમ કરીએ છીએ. પ્રભુ કે કાંઈ વાંધો નહીં, તારા ઘરમાં બિરાજું છું, એ મારું ઘર છે, પણ તને એમ કહું છું તારું જ, તું રાજી રહે ને. તો સેવાકૃતિ ગુરુ રાજ્ઞા બાધનમાં હરી છે. એ મુખ્ય ધર્મને પકડી રાખતા કદાચિત બીજા ગૌણ દેવ ધર્મોને તિલાંજલિ આપવી પડે તો તેથી પણ કાંઈ ફળહાનિ થતી નથી. સાધનો ન બને, વિપરીત ઉલટું જ કાર્ય થઈ જાય, અથવા તો સારું નરસું કાંઈ પણ ન કરી શકાય, તો પણ ભગવાન તો નિશ્ચયે કૃતાર્થ કરવામાં એમાં કાંઈ પણ સંશય નથી. ભગવાન તો કૃતાર્થ કરે છે, કરે જ. એ આપણા દોષ સામું જોતા નથી. હમણાં દયારામભાઈનું બોલ્યા, એ અવગુણને ગુણ સમજે. શિશુપાલે 99 ગાળો દીધી ત્યાં સુધી કે એ તો મારે વખાણ કરે છે. પ્રભુ કોઈના અવગુણ સામું જ જોતા નથી. હા, દ્રષ્ટાંત તરીકે 84ની વાર્તામાં વાંચો. શ્રી કૃષ્ણદાસ મેઘનની વાર્તા માત્ર વલ્ભાધીશની આજ્ઞા માત્રને આધીન થઈને 3 દિવસ સુધી એક જ ઠેકાણે એમને ઊભા રહ્યા. કૃષ્ણદાસ મેઘન 4 ધામમાં ઉપર ગયા, કેદારનાથ ને બદ્રીનાથ. તો ગુફામાં મળવા ગયા વલ્લભ. તો અંદર કૃષ્ણદાસ મેઘનને ન લઈ જવાય. એ કે કૃષ્ણ એક કામ કર,
તો અહીં ઊભો રહો, હું આવું છું. આજ્ઞા આપી. 3 દિવસ ને 3 રાત આમ શીલા પકડીને ઊભા રહ્યા. બોલે અરે તો 3 દિવસ આમ નામ ઊભો છે? હા, આપની આજ્ઞા શિરોમાન. માગ. 3 વસ્તુ માગી. પુષ્ટિના સિદ્ધાંત હૃદયારૂઢ થાય. હું અન્યાશ્રય ન કરું. અને મારા ગુરુને ઘરે 2 આપ્યું, ત્રીજું આપ્યું નહીં. કારણ કે એનો ગુરુ આમાં પુષ્ટિ માર્ગીય નહોતો. અને ભાવ પ્રકાશમાં લખ્યું છે આ શિલાને કેમ 3 દિવસ પકડી રાખી. એ અક્રોજીનું સ્વરૂપ છે. અક્રોજીને ઓલા સ્મયંતક મણીમાં રસ હતો ને, પથરામાં, એટલે અહીં પથરો બન્યા હતા. એનો ઉદ્ધાર વૈષ્ણવ દ્વારા થયો. વલ્લભ કહેતા મારો વૈષ્ણવ સ્પર્શ કરે એટલે ઉદ્ધાર જ છે. અક્રૂરી જેવાનો ઉદ્ધાર વૈષ્ણવ દ્વારા કરાવ્યો. આ બધું તો હું ટોકમાં કહું છું. આ બધી લીલાઓ અદ્ભુત છે મારા વાલા. પણ અંદર પડો તો ખબર પડે. બહાર છપછબિયા બોલાવીએ ને તો બરજીવો હોય ને મોતી માટે અંદર જવું પડે તો સાચા મોતી મળે. નહીંતર બહાર છીપલા રાખવાના, છીપલા વીણીને ઘરે આવો. જો મોતી જઈએ છીએ તો મરજીવાએ સમુદ્રમાં પડવું પડે. નક્કી આપણે કરવાનું છે કે છીપલા જોઈએ છે કે મોતી જોઈએ છે. જે દી છીપલામાંથી મોતીનો મનોરથ થશે ને મારા વાલા, ત્યારે આ હોમ કરીને પડો મેદાને, ફતેહ છે આગે. અત્યારે આપણે 8મું ચંદ્રાવલાનું વિવરણ કરીએ છીએ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. ગુણ અવગુણ સામું જોવે નહીં, એનું વિવરણ કર્યું હતું. હવે આગળ અવળું પડે અન્ય દેવને, આ ચંદ્રાવલામાં આવે છે. અન્ય દેવનું યજન કરતા વિધિમાં ભૂલ થાય તો તેનું ઉલટું પરિણામ ભોગવવું પડે. ઇન્દ્ર એ યજ્ઞ કર્યો ત્યારે કે મારા દ્વારા વૃત્રાસુર મરાય, એના બદલે ઊંધું બોલાઈ ગયું. એટલે યજ્ઞ હોય કે બીજું કાંઈ કરો, જો તમારે વિધિમાં ભૂલ થઈ તો અવળું પડતા દેવને વાર લાગે નહીં. અને અવળું પડે એટલે તમને પનિશમેન્ટ કરે. મારો વાલો કાયમ આપણા ઘર બિરાજે. કોઈક વાર સામગ્રી બળી જતી હશે, કોઈક વાર મીઠું નાખવાનું રહી જતું હશે, કોઈક વાર વધુ પડતું હશે, કોઈક વાર બધા ભોગ ભેગા ધરાવતા હશો, કોઈક વાર હાથ ખાસા કરવાના રહી જાય. કેટલા દોષ કરીએ છીએ. પ્રભુ આપણા અવગુણામાં જોતા જ નથી. મારો ભક્ત જે કરે છે મારા સુખનો વિચાર કરે છે, એમાં આવું તો થાય. નાના હતા ને પછી સાંજે વાંચવા બેસાડે કાકા, અઠવાડિયે 2-3 વાર તો બેસાડી જ દે. બેબી તારો અવાજ સરસ છે, બેબી આજ મને આમ ઝાંખું દેખાય છે. બેસીએ અને વાંચીએ તો ઘણીવાર ઉતાવળ હોય ને રમવા જવાનું તો શબ્દોમાં ભૂલેય થાય. એટલે કાકાએ તો કેટલી વાર વાંચી હોય. ના બેટા એમ નહીં હોય, એમાં આમ હશે, ફરી વાંચીએ. એ તો થાય બેટા, છોકરાને આવું થાય, અમારે થાય તો તમારે થાય ને. જુઓ, ભૂલ સામું ન જોયું પણ સાચું શીખવાડ્યું. તો આપણા ઠાકોરજી એવા જ છે. આપણા ભૂલ સામું નથી જોતા, પણ જ્યાં ભૂલ કરતા હોય ને ત્યાં એવી લીલા કરે કે ભૂલ આપણે સમજી જઈએ અને બીજી વાર એ ભૂલ કરીએ નહીં. હવે આગળ અગાઉ એવા અનેક પડીને ભ્રષ્ટ થયા છે, તેની મર્યાદા ભંગ કે પરિણામ ઉલટું જ આવ્યું છે. દક્ષ પ્રજાપતિ જેવાનો યજ્ઞ વિપરીત ફળ દેવાવાળો થયો. યજ્ઞ કર્યો તો સારા માટે, પણ દ્વેષે કર્યો છે કે મહાદેવને નહીં બોલાવવાનો. હું ગયો ને ત્યારે બધા ઊભા થયા હતા, એ જ ઊભો ન થયો એટલે એને તો બોલાવું જ નહીં.
અને એનો ભાગ કાઢી નાખો, તો દ્વેષી કર્યો તો ઊંધું ફળ મળ્યું ને. પાર્વતીજી ત્યાં જ બળીને સતી થયા ને. તો અન્ય દેવને વાંકા પડે, આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને આપણું ક્યારેય વાંકો ન પડે. એકવાર